હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડાયટિશિયન ધરતી, ગેસ્ટ્રોએન્ટેરિક ડાયટિશિયન. છાતીમાં બળતરા થતી હોય તો ખોરાકમાં આટલા ફેરફાર અવશ્ય કરશો. પહેલી વસ્તુ, ખૂબ ચાવીને ખાવું, એકસાથે વધારે ના ખાવું અને થોડી વારે થોડું ખાવું. જે ખોરાક ખાવાથી તમારા જઠરના એસિડનો સ્ત્રાવ વધી જતો હોય એ ખાદ્ય પદાર્થને તમારે અવોઇડ કરવા જોઈએ. જેમાં ચોકલેટ, ચા, કોફી, કાર્બોનેટેડ ડ્રિંક્સ વગેરે ન લેવા જોઈએ. વધુ પડતા ગરમ મરી મસાલાવાળા ખાદ્યો, પીઝા, પેકેટ ફૂડ, ચિપ્સ, બધા જંક ફૂડને અવોઇડ કરવું જોઈએ. આ સિવાય વધુ પડતા ખાટા ફળો ન ખાવા જોઈએ, ટોમેટો કેચઅપ ન લેવા જોઈએ, આલ્કોહોલ ન પીવું જોઈએ અને સ્મોકિંગ ન કરવું જોઈએ. ખાધા પછી તરત સૂઈ ન જવું જોઈએ. રાતનું જમવાનું વહેલું લેવું જોઈએ અને રાત્રે જમવા અને સૂવા વચ્ચે તમારે કમસે કમ 2 થી 3 કલાકનું અંતર રાખવું જોઈએ. આલ્કલાઇન એટલે કે બેઝિક ફૂડનો ખાવામાં સમાવેશ કરવો જોઈએ, જેમાં દૂધ, મલાઈ વગરનું દહીં, છાશ લેવા જોઈએ. ફળોમાં જે ખાટા નથી એવા ફળ, જેમાં કેળા, તરબૂચ, ટેટી વગેરે લઈ શકાય. બધા જ શાકભાજી લેવા જોઈએ. વરિયાળીનું પાણી પણ પી શકાય છે અને કાળી કિસમિસ, કાળી દ્રાક્ષના 5 થી 10 પીસ રાત્રે પલાળીને સવારે પાણી સાથે જ તેને શાંતિથી ચાવીને ખાઈ જવા જોઈએ, જેનાથી તમને છાતીની બળતરામાં રાહત મળે છે અને એસિડિટી ઘટે છે. થેન્ક યુ.